इमरजेंसी लगाने वालों ने ना सिर्फ हमारे संविधान की हत्या की, बल्कि उनका इरादा न्यायपालिका को भी अपना गुलाम बनाए रखने। आज न्यायपालिकानी આવી જ હાલત છે। સાચું બોલનારા પત્રકારો, સાચું લખનારા ન્યૂઝપેપર, ટીવી ચેનલો ક્યાંય જોવા મળતી, જે બોલે છે એને દબડાવવામાં આવે था। इस दौरान लोगों को बड़े पैमाने पर प्रताड़ित किया અત્યારે મોટા પ્રમાણમાં લોકોને પ્રતાડિત કરવામાં આવે છે, કટોકટી વગર, છુપી કટોકટીથી। था। इसके ऐसे अनेक उदाहरण हैं जिन्हें कभी भी भुलाया नहीं जा सकता। जॉर्ज फर्नांडिस साहब को जंजीरों में बांधा गया था। સોનમ વાંગચુકની પણ આવી જ હાલત છે। બીજા કેટલાય જે ચળવળકારો લોકો હતા એમની પણ આવી જ હાલત अनेक लोगों को कठोर यातनाएं दी गई। અત્યારે પણ લોકોની જબરજસ્ત યાતનાઓ આપવામાં આવે છે। અનેક કિસ્સાઓ એવા સામે આવ્યા છે। ગુજરાતમાં તો પારાવાર આવા કિસ્સાઓ છે। मीसा के तहत किसी को भी ऐसे ही गिरफ्तार कर लिया जाता था। અહીંયા તો મીસા વગર કોઈ પણ લોકોને गिरफ्तार કરી લેવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ સરકાર પોતે કરાવી રહી છે। स्टूडेंट